આજે દેશભરમાં જ્યારે કરવા ચોથનો તહેવાર ઉજવાયો છે ત્યારે બિકાનેરમાં મહિલાઓએ 7 ફૂટ 7 ઇંચના મહેંદી કોનથી હાથ પર મહેંદી લગાવી લોકોનું ધ્યાન ખેંચ્યું. કરવા ચોથના તહેવાર માટે મહિલાઓ દુલ્હનની જેમ તૈયાર થાય છે, જેમના હાથ પર રચાતી મહેંદી તેમની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. જો કે રાજસ્થાનના બિકાનેરમાં મહિલાઓએ 7 ફૂટ 7 ઇંચના આ વિશાળ કોનથી મહેંદી લગાવી તો જોનારા આશ્ચર્યચકિત થઈ ગયા. બિકાનેરના રહેવાસી ધર્મેન્દ્ર અગ્રવાલે આટલું મોટો મહેંદી કોન તૈયાર કર્યો છે. આ વિશાળ મહેંદી કોનમાં લગભગ 40 કિલો મહેંદી ભરી શકાય છે. ધર્મેન્દ્ર આવા અનોખા કામો દ્વારા અગાઉ પણ લિમ્કા बुक ऑफ रिकॉर्ड्स में પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. ये महिला को बैठ करने के लिए आया हूँ ताकि महिला मैं ये भी इनको पता रहे कि मेरा भी कोई छोटा भाई है, मेरे लिए कुंपी बनाई है और ये आशीर्वाद देंगी तो मैं भी आगे से नया नया काम करता रहूँगा. इनका आशीर्वाद चाहिए. જો કે મહિલાઓ પણ 7 ફૂટ લાંબા આ મહેંદી કોનથી હાથ પર મહેંદી લગાવીને ખૂબ જ ખુશ દેખાઈ. ये सबसे बड़ी बात है कि करवा चौथ का त्योहार होता है सुहागनों का और ये सबसे स्पेशल होता है. इसके लिए धर्मेंद्र भैया ने बहुत बड़ी कीप बनाई है और उसमें मेहंदी भर के आज हम सब महिलाएं, ये कोन तो एकदम स्पेशल है और हमारे लिए ये करवा चौथ के लिए सबसे स्पेशल भेंट है. उसके लिए मैं उनको भैया को और सारी महिलाओं को धन्यवाद देना चाहूँगी. મહત્વનું છે કે કરવા ચોથનો તહેવાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉજવાય છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્રમાને અર્ઘ્ય આપી પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે.